નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતી સાચો યુટ્યુબ ચેનલમાં હું રજની ખેર બીઆરએસ એગ્રી તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો અત્યારે ગુજરાતમાં કપાસ મોટા મોટા થવા માંડ્યા છે, પણ જીવાતનો એટલો ઉપદ્રવ આવ્યો છે કપાસમાં, જે કપાસ કુકડાવા માંડ્યા છે અને થ્રિપ્સનો એટલો બધો આવ્યો છે કે કપાસ પીળા પડવા માંડ્યા છે। અને એમાં પણ સાતમ આઠમનો તહેવાર છે, ખેડૂતોને ફરવા જવું છે, પણ કપાસમાં એટલી બધી જે રોગ આવ્યો છે, જીવાત આવી છે કે ખેડૂતોને હક લેવા દેતી નથી। તો એના માટે આજે હું સિક્કો કંપનીનું જે ટોલ્ફેન સિક પ્રોડક્ટ આવે છે એ હું આજે લઈને આવ્યો છું। પંપે તમારે 40 થી 45 ml માપ રાખવાનું છે। લીલા, સફેદ, ગળો, થ્રિપ્સ તમામ પ્રકારનું જે જીવાત છે નાશ કરશે અને કપાસ તમારો થઈ જાય ક્લીન। તો તમારે આનો અવશ્ય ઉપયોગ કરવાનો છે। પછી તમારે 10-12 દિવસ જ્યાં તમારે ભજીયા ખાવા હોય તો ભજીયા ખાજો, જ્યાં ફરવું હોય ને ફરજો। 10-12 દિવસ સુધી કોઈ પણ જાતનો તમારે છંટકાવ કરવાનો નથી, ખૂબ જ સારા રિઝલ્ટ છે। તો પંપે તમારે 40 થી 45 ml ડોઝ રાખજો, ખૂબ જ સારા રિઝલ્ટ છે। તો મારા તમામ ખેડૂત મિત્રોની મારી ભલામણ છે, તો અવશ્ય એકવાર ટોલ્ફેન સિક જે સિક્કો કંપનીનું છંટકાવ કરજો। તો મારી તમામ ખેડૂત મિત્રોની મારી ભલામણ છે। થેન્ક યુ, આભાર।